અમારા માનપુર ગામની અંદર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના અંતર્ગત નિમિત્તે જે માનપુર હનુમાનજી મંદિરના પટાંગણની અંદર આપણા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજા સાહેબ જેને બેટી બચાવો બેટી પઢાવવાનું જે આખા ગુજરાતની આખા દેશમાં જે ડંકો વગાડ્યો એવા સાહેબ અને આખા રાજ્યની અંદર માર્ગદર્શક આપે અને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી સીટો આવે અને વધારેમાં વધારે ચૂંટાઈને આવે એવા એમના પોતાના અનુભવનું ટિકિટની વહેંચણી કે જે કંઈ કામ હોય એમાં જોરદાર હોય એમને પણ આપણે એમનું હાર્દિક સ્વાગત કરીશું. એમને પણ જોરદાર તાલીઓથી વધાવી. એવા ને એવા આપણા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એમને માત્ર ને માત્ર એક જ વાત કે હું નહીં તમે નહીં પણ બધા સૌ સાથે મળી અને વિકાસની જ વાત, બીજી કોઈ વાત નહીં. ધંધા ઉદ્યોગ અથવા કોઈને કંઈ મન દુઃખ હોય બધા ભૂલી જાય અને સૌ સાથે મળી અને કેમ આગળ જાય. હું નહીં પણ તમે નહીં, ગામ તાલુકા જિલ્લો કે ગુજરાત કે દેશ એવો આખા જે પોતાનો આગવો વિચાર ધરાવે એવા પ્રકાશભાઈ વરમોરા સાહેબ, સાથે સાથે અમારા મંત્રી રીતુલભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પપ્પુભાઈ, હસુભાઈ, સાથે સાથે અમારા મહામંત્રી ભાઈ રામદેવસિંહ બાપુ બટુજી, તાલુકા પંચાયતના ભાઈ વિપુલભાઈ, ગણપતભાઈ, પછી બીજા ગણપતભાઈ અને એવા 4 અમારા તાલુકા પંચાયતના સભ્ય અને એક અમારા ડુમાણાના બેન બિનહરીફ ચૂંટાયા છે. કિસાન મોરચાના પ્રમુખ આખા જિલ્લાના અનિલભાઈ, ધીરુભાઈ, ઘનશ્યામભાઈ, પછી અમારા વહેલા મોરચાના કમળાબેન, એપીએમસીના વાઇસ ચેરમેન મનીષભાઈ અને જૂના અને જાણીતા અમારા ભાજપ એટલે રમણીકભાઈ, એમને પણ જોરથી તાલી પડાવો. કોઈ નબળું બોલે એટલે એક દોરાવર ગમે નહીં. તો આ બધાને નામી સૌના ચરણોમાં વંદનને પ્રણામ કરું છું. આપણે ઘણી વખત વાત કરી કે ચૂંટણી એટલે શું, મત એટલે શું, પણ ઘણા ટાઈમ પહેલા આપણને સાંભળે અનિલભાઈ વાજપેયી વડાપ્રધાન હતા અને ખાલી લોકસભાની અંદર જ્યારે મતદાન કર્યું ખાલી 1 મત ઓછો આવ્યો. ખાલી એમાં આખા ભારત સરકારની સરકાર જઈ. તો બધાને મહેરબાની કરીને વિનંતી કરીને તમને પ્રાર્થના કરું છું, 1 મતની કેટલી કિંમત એની આંકી ન અંકાય એટલી અંકાય. અહીંયા તમે મત આપો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં દરેકને 2 મત દેવાનો અધિકાર છે. ગમે ત્યાં જુઓ, પેલું કેબિન આવે એમાં કમળ ગોતવાનું, બીજું અમે કમળ ગોતવાના ક્રમાંક અમે નજર કરવાની જરૂર નથી. સાથે અહીંયા મત આપી તો આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબના હાથ મજબૂત થાય, અહીંયા મત આપો તો આપણા મોદી સાહેબના હાથ મજબૂત થાય. તમે વિચાર કરો, આખી દુનિયામાં યુદ્ધ ચાલે. વરમોરા સાહેબ ટ્રમ્પે જે અમેરિકાના વડાપ્રધાન રહ્યા મોદી સાહેબને હમણાં 2 દિવસ પહેલા 40 મિનિટ વાત કરવી પડી. બરોબર, એમને ખબર જ છે કે ગમે ત્યાં કોઈ સાચી સૂઝબૂઝ આપે અને આખો દેશ આપણો જે અમેરિકા જે ચલાવે એ ભારત દેશને આખું નેતૃત્વ મળવાની બહુ વાર નથી. તમે જુઓ, કોઈ પણ જાય ગમે ત્યાં તો જે આપણને પેલા વિઝા નહોતા આપતા મોદી સાહેબને, પણ અહીંયા જાઓ તો લાલ જાજમ પાથરી એમનું સ્વાગત કરવા માટે ક્યારે થાય? મોદી સાહેબને એક જ સપનું હતું, હું નહીં ગુજરાત, ઇન્ડિયા અને આખા દુનિયાનું અને બધાનું સારામાં સારો વિકાસ થાય. એવા પ્રયત્નો જે એમના પોતાના હરહર દિલમાં વિસાઈને લાખ લાખ ધન્યવાદ કરાય. તો ફરી એકવાર વધારે નહીં કહેતા, બધા હોદ્દેદારો જે વધારા છે એમને મારી કરબંધ પ્રાર્થના છે કે 10 દિવસમાં કોઈ કામકાજ વગર માત્ર ને માત્ર ગામની ચૂંટણીની જે મતદાર યાદી લઈ કોણ છે નથી, બહારગામ છે કે બધું જ ચકાસણી કરવાની. જે બહારગામ હોય તો કોણ હે, ક્યાં હે, કેટલા જણા હે લઈ એક પણ મત ન રહી જવો જોઈએ. ઝીણું કમ્પ્લીટ કરી સાથે મળી ચૂંટણીની અંદર કંઈ હોય નહીં, ખાલી વાદ વિવાદને મૂકી દઈ ને માત્ર એક જ લક્ષ પક્ષીની આંખ જેમ દેખાતી હતી એમ ખાલી કમળ ને કમળ. કારણ કે કોઈ પણ માણસને આગળ ન આવતા હોય તો એને શું દ્રોહ કરવો, વિરોધ કરવો, જ્યાં ત્યાં કરતા વાતાવરણ ખરાબ કરવામાં રસ હોય તો આપણે બધું વાત વિવાદ કરીને ભૂલી જવું. આવી ગયા સાહેબ. તો આના માટેથી આપણે વધારે બંધ નહીં કરતા. આપણે માર્ગદર્શક આઈ.કે. જાડેજા સાહેબ
વરમોરા સાહેબ બધાને આપણે સરસ બધાને માર્ગદર્શન આપશે. તો વધારે નહીં કરતા આપણે આઈકાર્ડ જાડેજા સાહેબ આવે 2 જ મિનિટમાં, તો આપણે જોરદાર તાલીઓથી આપણે એમને વધાવશું.